એ ચાલુ જ નતો થયો ફોન, વિડીયો ચાલુ જ નતો. હાલો હાલો હવે નીકળ્યા અમે જમવા. વાગી ગયા કેટલા વાગ્યા સાહેબ? અને મામીની જ્યાં તબિયત લૂઝ થઈ એટલે કોઈ એવી ચિંતા જેવું છે નહીં. એમ તો અમે સેવા હે થોડીક વાર તો આમ થાતું હતું કે એની ઉલટી થતી હતી, હું ઈપકા કરતી હતી બરાબર. હું ઈપકા નથી, કાલ રાતના એમને બેઠા હતા આખી રાત. પછી આખો દી 6 વાગ્યાના પાછો તડકો એવો, આખો દિવસ આખી રાત ટ્રાવેલિંગ કરી, નોન સ્ટોપ ટ્રાવેલિંગ. અને તડકો વધારે હતો, તડકો બહુ હતો આજ. તડકો બહુ હતો ને ટ્રાફિકના કારણે પાછું બહારનું ખાવાનું એવું, બહારનું થોડું ખાવાનું, ઘરનું લઈ ગયા હોય કેટલા દી હાલે. આજ 9મો દિવસ છે એટલે તો થઈ ગયા આપણે ઘરનું લઈ ગયા, નહીં ઘરનું વધારે ખાતા એટલે વાંધો નતો આવતો. આજે બહાર મેં થોડું ખાધું ને એનું અસર થઈ. હવે હે ને થોડું થોડું ઓલું થતું જવાનું, તમારે ઈસ્ટિંગ થતું જવાનું. કેવું થતું જવાનું? હે હા, ઈસ્ટિંગ થતું જવાનું. હાલો તો આગળ મળીએ. તને જો આજ ઉલટી થાય ને તો કામ થઈ જાય. રોટલો કયો ને કારું થોડી ઉલટી જ થવી જોઈએ. થોડી ઉલટી પણ તું કે રોટલો કરવાથી પછી હું કરું મામા? એટલે બહાર લેતા આવું મામા. આ જોવો આ રોટલો આમ મામા આમ આમ આ લખુડો ને આશા છે ને, આશા આ લખુ છે ને, આશાને ખીચકાવે અને પછી આશા છે ને જોરદાર રાયડું ચાપી જોવો. કઈ બાટતા ન હોય હો, ખાલી એન્જોય કરતા હોય. હોટલ જય ભવાની માં લઈ આવ્યો. ગુજરાતી ખાણું છે અને ઈ જ ખાવું છે, સાદું, હાવ સાદું ખાવું છે. આશા નહીં સાદું ખાવું ને મારે જો આજ તને થવી જ જોઈએ ઉલટી. હે આજ આખી રાત થવી જોઈએ મમ્મી. એ તો હું મમ્મી મને કીધું રોટલો ખવડાવજો. કેદી ના આશા નથી ખવડાવતી. હે એસી વાળા ડબ્બા બજાવું તો કહે કે લખું ક્યાં? ઈજ છે અહીંયા જ બેઠા હતા. શેન જગ્યા? હા શેન જગ્યા બેસી જાઉં તો ક્યાં હે ભાઈ જગ્યા? 4 જણા. બહુ ટ્રાફિક છે. કેવા છે? ના ના નામ કરો ભાઈડાના. ઓકે મોજ કરો નહીં યાર, કઈ વાંધો નહીં. અરે મોજ કરો તમે. ટ્રાફિક જામ છે હોટલની અંદર. ચોટીલામાં મેઇન રોડ ઉપર જ જગ્યા બદલાઈ ગઈ એવું લાગે છે ભાઈ. જગ્યા બદલાઈ લાગે હોટલ. હા જય ભવાની હોટલ છે. હું 3જી વાર આવેલો છે. સરસ સાદું ભોજન બધું આપણા જેવું મળે એમ આપણે ખાઈ શકીએ ને એમ. અહીંયા એસી હોલમાં માત્ર પંજાબી જમવાનું મળશે. આપણે ખાવું છે ગુજરાતી આવે ત્યાં આપણે વેઇટ કરીએ. રોટલો કે નહીં ખાવો? રોટલો ખાવો. રોટલો આસાને રોટલો ખાવો. સાચી વાત છે. હું કહેતો હતો કે રાવા દે મમ્મી રાવા દે, તો મારું ન માને કોઈ દી. મેં કીધું તું ને, શું કીધું? મેં શું કીધું તું?
એ જી હોય મમ્મી મેં શું કીધું તું એક જ ફેર મેં કીધું હતું કે જડી રોટલો ના જ પહેર્યું હતું ને પાછા તો મને ઓળખતી ને તું હું ત્રિકાલ જ્ઞાની છે ત્રિકાલ જ્ઞાની ગાંડી તું મને ઓળખતી ને ભગવાન તને ઉલટી ન કરે બીમાર કોઈને આ દુનિયામાં ન કરે બધા હાચા ને વાત આગળ મેળા જમીએ ત્યારે થોડુંક આવી ગયું હવામાં બેસી ત્યારે ગરમી થાય છે તો જે પેલાની કમેન્ટો આવી હતી કે આવી રીતના બાંધવાનું હાલે ને આમ તે પડી એ હોય ખાલી એક મસ્તી હોય અમારી એને ટ્રેનો હાલતું જ હોય 5 મિનિટ હાલતું હું મોજીલો માણસ છે ને મારી માજી સટકાવે મારી માજી છટકી જાય એ મોજીલો માણસ ને મારી માજી સટકેલી છે તો હું શું કરું મમ્મી એક ગાડાનું માજી સટકવાનો મતલબ એટલે ગુસ્સો આવે ઓકે કાલે કેમ કમેન્ટ કરી હતી કે લખુભાઈ તમે બધ દુવા દ્યો કે દુવા દ્યો તો પછી આશાબેન ગુસ્સો થાય ને તો એમાં કઈ ખોટું ના થઈ જાય હારા હારા કોઈ હેન્ડ્રુ ન હોય ને તો થઈ જાય કોઈ હજી હેન્ડ્રુ ન હોય ને ખારી ખારી કઈને રાખે આશાબેન શબ્દ ન હેન્ડ્રુ હોય ને થઈ જાય હવે આપણે કે ભાવમ દીધે ચાલો હવે પાછા ટ્રાફિક કેવા પટ્ટી બધી છે અમારો વારો આવે ત્યારે અમારે જમવાનું છે અને અમારો આજે હાલો વાં જાય હાલો હજુ હા ભાઈ ભાઈ આ મોટા વાં બેસી હવે વાર લાગશે તો વાં બેસી વાર લાગશે તો વાં બેસી મજા નથી લાગતી બીજું કઈ જામી પેડાશ ખાવા મામો ભાણેજ આ બાજુ આશા રુદ્ર માંડ કેટલા સમય પછી વઘારેલો રોટલો કઢી ખીચડી મેં તો જો 1-2 ચમચી લઈને એમને મૂકી દીધી કઢી એ મૂકી દીધી ખીચડી એ મૂકી દીધી આશા એ રોટલા મગાવી પાયર જો રોટલો મગાવી પાયર રોટલો વઘારેલો ખાધો ને રોટલો ને શાક એ ખાધું કેટલા સમય થયા ગુજરાતી ખાણું આજે 9મો દિવસ છે આય મંડી પડ્યો જો આય ચાબલા વેડા કરતો તો ઓલો તો જવાબ નથી દેતો ખાવાની વાહે જો જોસ્નાબેન આજ ફ્રી છે મેં બારે છે ને આજે પેટને રાહત આપી છે ધરાર મને લઈ આવ્યા આજ મારે જમવું જ નહોતું પછી એને માન ખાતર ખાલી 2 ચમચી તમારે માન રાખી લીધું જો 2 ચમચી આ કઢી ખીચડી ખાઈ જાજો કોઈ ભાવે મામે બીમાર હોય તો આપણે ભાવે મામા દાબવા માંડ્યોસ ઉઠ મે માથે જોતોય નથી મામી હામ પરવેહે રેપ જેપ થઈ ગયો જો સમજો એટલો વ્યસ્ત ખાવામાં મારા ઘરનું માણસ છે કે પરવેહે રેપ જેપ થઈ ગયો જો કોમાય કઈ ઘટતું તો છે નહીં આ મૂકી દો મરચા ખાવે ઈ મરચા હું ખાવ પણ હું આજ બીમાર છું એટલે નથી ખાતી ફૂલ છે ટ્રાફિક જામ ઓલા હું ગોળ જ ખાઉં છું આવી ત્યારની ગોળ ખાઉં છું તો આપણે પેટની અંદર થોડું ડાયજેશન બેગડું હોય ને એટલે ગોળ ને પાણી ને લીંબુનું પાણી નહીં ખાઈએ ને તો વધારે સારું હા ક્યાં ભાઈ આ ભાઈ આ ભાઈ ક્યાં બોલો ભાઈ ક્યાં બોલો ભાઈ એ ભાઈને કોકનો વિડીયો ઉતારવો તો તમારે ઉતારવો મારો ઉતારવો નથી આ તો તમને કહું તમને જમવાની કેવી મજા અરે એકદમ યાર એની વાત આ ત્રીજી નાખવાનું જય ભવાની ચોટીલામાં આવો ત્યાં પાર્સલ લીધું આ તો હાલો અમને જમવાની મજા આવી મેં તો જમ્યું નથી અને સ્વાદની મને બહુ ખબર નથી આજે તબિયત ખરાબ છે ખાવાની કોઈ સીમા વગરનું ખાધું આજે
15 દિવસથી બહાર નીકળ્યા હતા. આ ગુજરાતી ખાવાની મજા આવી. શાક ને ત્રણ તો શાક મગાવે એમ થાય કે ખાઈએ જ લેવું આજ તો એટલા દી આપણા શાકનો સ્વાદ પછી પાછું ઉભરાઈ જાય એમાંથી. તો ફાઇનલી હવે હોટલમાંથી જઈએ અને રૂમે જઈને આરામ કરીએ. આજનો દી આરામ થઈ જાય પછી કંઈક કાલ સારું થાય તો અહીંથી નીકળીએ. આવજો. સીતારામ.